કેમ છો બાળ મિત્રો? મજામાં? ખાસ કરીને વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભણવા છે ગુજરાતના કિલ્લાઓ. ભાઈ, આ કિલ્લાઓ છે એ શું કામ બનાવતા પહેલાના રાજા? આ કિલ્લા છે તેના પ્રકાર કેવા હોય? આપણા ભારતના મહત્વના કિલ્લા છે કયા રાજ્યમાં આવેલા છે અને તેની વિશેષતા શું છે, આ બધી જ બાબતની આપણે આ લેક્ચરમાં વાત કરવાના છીએ. તો બાળ મિત્રો, સ્ટાર્ટિંગથી જ આપણે જોઈએ છીએ કે ભારતના કિલ્લા ને કિલ્લા શું કામ બનાવતા હતા. તો બધાને ખબર હોય કે ભાઈ કિલ્લો છે ને સાહેબ, એ ખાસ કરીને દુશ્મન છે, આપણા શત્રુ છે તેનાથી રક્ષણ મેળવવા માટે. સિમ્પલ આપણે વિચારીએ કે આપણું આ સુંદર મજાનું નગર છે, આ નગરમાં આપણી બધી આ પ્રજા રહે છે, તો આ પ્રજાઓ ઉપર શત્રુઓ આક્રમણ કરે ને બધું લૂંટી જાય તો કે ભાઈ આપણી આખી રૈયત છે એ નાશ પામે. તો આપણી પ્રજાના રક્ષણ માટે રાજાઓ શું કરતા? તો રાજા ભાઈ કિલ્લાનું નિર્માણ કરાવતા. આ કિલ્લા છે તેને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો ભાઈ કિલ્લો છે તેને ગઢ પણ કહેવાય, કિલ્લો છે તેને દુર્ગ પણ કહેવાય અને કિલ્લો છે તેને કોટ પણ કહેવાય. તો બાળ મિત્રો, આપણે યાદ રાખવાનું છે કે કિલ્લા છે બે એના બીજા 3 નામ છે. એને દુર્ગ પણ કહેવામાં આવે છે, તેને ગઢ પણ કહેવામાં આવે છે અને તેને કોટ પણ કહેવામાં આવે છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને યાદ રહી ગયું કે કિલ્લો એટલે શું? તો દુશ્મનથી રક્ષણ કરવા માટે બાંધવામાં આવેલો આખું એક સ્થાપત્ય છે અને એના 3 નામ કેવા છે? તો કે દુર્ગ છે, ગઢ છે અને કોટ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું ભણવું છે? તો કે સાહેબ, કિલ્લા સાથે કઈ શબ્દો જોડાયેલા હોય? તો કે ચોક્કસ હા. કિલ્લા સાથે જોડાયેલા શબ્દો કેવા છે? પેલો તમારે બધા વિદ્યાર્થી મિત્રો એક કિલ્લો દેખાડવો છે. કોઈ તમારા જેવા વિદ્યાર્થી મિત્રોએ મસ્તનો કિલ્લો બનાવ્યો છે, એનો મેં બેટા ફોટો લીધો છે. જો આવો વિદ્યાર્થી મિત્રો મસ્ત થર્મોકોલમાંથી કિલ્લો બનાવ્યો, હા, તો આવો કિલ્લો છે એની સાથે આપણે શબ્દ સમજીએ. જો કોઈ કિલ્લો હોય ને, એમાં એક દરવાજો હોય. આપણું ઘર છે, તમે કેમ દરવાજો છે, એમ નગર માટે એક દરવાજો હોય ને દરવાજાની બહાર 2 દ્વારપાળ ઉભા હોય ને આવું આપણે પિક્ચરમાં જોતા હોય કે અંદર કોઈ આવે તો પૂછે ભાઈ ક્યાંથી આવો છો. અને તમે વિદ્યાર્થી મિત્રો જો સોસાયટીમાં રહેતા હશો તો તમારે સિક્યુરિટી ગાર્ડ હોય, તમને એકવાર પૂછે ભાઈ કે ક્યાંથી આવો છો, શું સરનામું છે, શું કામ આવ્યા છો. તો આપણો કિલ્લો છે તેમાં 2 દ્વારપાળ ઉભા હોય, એ રક્ષણ કરતા હોય, કોઈને અંદર ન આવવા દે ભાઈ. તો એને કિલ્લાની ભાષામાં ગઢી કહેવામાં આવે. તો 2 વ્યક્તિ ઉભા છે તેને શું કહેવાય છે? ગઢી. આપણો કિલ્લો જે જગ્યાએ બનાવ્યો છે તે નગર છે, તે જગ્યા છે, તેને કિલ્લેગાહ કહેવામાં આવે છે. સિમ્પલ વિચારીએ કે રાજસ્થાનમાં કિલ્લો છે તો રાજસ્થાનને કિલ્લેગાહ કહેવાય. ગુજરાતની અંદર રાજકોટની અંદર મેટોડામાં છે તો મેટોડાને કિલ્લેગાહ કહેવાય. તો એ જગ્યા છે, એ જગ્યાને કિલ્લેગાહ કહેવામાં આવે છે. અને કોઈ વસ્તુ આપણા કિલ્લા પર છે, સપોઝ વિચારે તોપ રહેલી છે, અહીંયા સૈનિક રહેલા છે, અહીંયા બંદૂક રહેલી હોય, સપોઝ કે અહીંયા ધારો કે કોઈ બીજી વસ્તુ છે, તો જે વસ્તુ રહેલી છે તેને કહેવાય છે કિલ્લે નસીન. એટલે કિલ્લા પર વસ્તુ છે તો તેને કિલ્લે નસીન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 3 શબ્દો યાદ રાખવાના ખાલી. એક તો આપણું રક્ષણ કરતા હોય તેને ગઢી કહેવાય. પૂછે ભાઈ ક્યાંથી આવો છો, કિલ્લો જે જગ્યાએ છે તેને કહેવાય છે કિલ્લેગાહ અને કિલ્લા પર જે વસ્તુ છે તેને કહેવામાં આવે છે કિલ્લે નસીન. આપણે 3 શબ્દ સમજી ગયા. તો બધા જ બાળ મિત્રોને વિચાર આવતો હોય કે સાહેબ ભારતમાં કેવા કેવા પ્રકારના કિલ્લા છે? પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ કે યાદ રાખવું બહુ સિમ્પલ. તમામ વિદ્યાર્થી મિત્રોને આવડી જાય એવા જ શબ્દ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે ભાઈ કિલ્લાના પ્રકાર કેવા હોય. તો યાદ રહીએ, કિલ્લામાં પહેલો જ પ્રકાર આવે દેવદુર્ગ. કે સાહેબ નામ બહુ અઘરું પણ કામ હાવ હેલું. દેવદુર્ગનો મતલબ થાય છે કોઈ કિલ્લો પહાડ પર આવેલો હોય તો તેને દેવદુર્ગ કહેવાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. જો અહીંયા એક પહાડ છે આપણો અને પહાડ પર કોઈ કિલ્લો આવેલો છે તો તેને દેવદુર્ગ કહેવામાં આવે છે. તો બધા જ વિદ્યાર્થી યાદ રાખવાનું ભાઈ કે પહાડ પર કિલ્લો છે તેને દેવદુર્ગ કહેવામાં આવે છે. બીજું યાદ રાખીએ, સાહેબ મારે પાણી વચ્ચે કિલ્લો હોય
જો પાણીની મધ્યમાં હોય તો એને જળદુર્ગ કહેવાય. બધા જને આવડે કે પાણીની મધ્યમાં કોઈ કિલ્લો છે તો તેને જળદુર્ગ કહેવાય. જળ એટલે પાણી. પહાડ ઉપર હોય તો શું કહેવાય? દેવદુર્ગ. પાણીમાં હોય તો શું કહેવાય? જળદુર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, તમને પૂછવામાં આવે કે રણદુર્ગ કોને કહેવાતો હોય, તો તમારા મનમાંથી જવાબ આવશે કે રણમાં આવેલો હોય તેને રણદુર્ગ કહેવાય. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને આવડી ગયું. જોઈએ વનદુર્ગ. તો યાદ રહી ગયું ને ભાઈ? સાહેબ જંગલમાં આવેલો હોય છે. જો જંગલમાં આવેલો હોય તો તેને કહેવામાં આવે છે વનદુર્ગ. જંગલમાં શું કહેવાય? વનદુર્ગ. ત્યાર પછી ભાઈ રણમાં આવેલો છે. ખારાપાટ રણમાં આજુબાજુ તમને કાંઈ જોવા ન મળે, રણમાં આવેલો હોય તો તેને રણદુર્ગ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રોને હવે બધું જ યાદ આવવા માંડ્યું છે કે પહાડ પર છે તો દેવદુર્ગ કહેવાય છે, જંગલમાં છે તો વનદુર્ગ કહેવાય છે, પાણીમાં છે તો જળદુર્ગ કહેવાય છે, રણમાં છે તો રણદુર્ગ કહેવાય છે. બધા જ વિદ્યાર્થી મિત્રોને આ આવડી જવું છે ભાઈ. સાથે જોઈએ ધનુદુર્ગ. એટલે ધનુદુર્ગ એટલે એવો થાય કે લાંબા લાંબા અંતર સુધી તમને ક્યાંય પાણી જ ન મળે તો તેને કહેવાય છે ધનુદુર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક શબ્દ આપને નવો લાગશે. તો ધનુદુર્ગ એટલે શું? તમે બધે જ ફરો પણ કે પાણી જોવા મળતું નથી તો એને કહેવાય છે ધનુદુર્ગ. અને સાથે જોઈએ કે ભોયરામાં કોઈ હોય તો તેને ગુહાદુર્ગ કહેવાય છે. કોઈ કિલ્લો અંદર આપને ગોતવો પડે એવો હોય, ભોયરાની અંદર હોય તો તેને ગુહાદુર્ગ કહેવામાં આવે છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રોને બધું આવડતું હશે. ચાલો પૂછી લઉં કે પહાડ પર હોય તો દેવદુર્ગ કહેવાય, જંગલમાં હોય તો વનદુર્ગ કહેવાય, આજુબાજુમાં જળમાં હોય તો જળદુર્ગ કહેવાય, રણમાં હોય તો રણદુર્ગ કહેવાય, પણ પાણી જ ક્યાંય નથી તો ધનુદુર્ગ છે, અને અંદર બહુ આવેલો છે તો તેને ગુહાદુર્ગ કહેવામાં આવે છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે શું ભણ્યા કે કિલ્લો શું કામ બનાવે, કિલ્લા સાથે કેવા શબ્દો જોડાયેલા છે, કિલ્લાના કેવા પ્રકાર હોય. તો હવે જોવો છે કે ભારતના ખૂબ નિષ્ણાંત અને ખૂબ સારામાં સારા કિલ્લા કેવા છે જે નિષ્ણાંત વ્યક્તિઓ બનાવ્યા હશે એ સમયે. અને મિત્રો એવું કહેવાતું હશે કે કિલ્લા તૂટતા જ નહીં હોય. એવા કિલ્લા જે ફૂલ ફેમસ છે એની આપણે વાત કરીએ. ખાસ પહેલો જ આવે આપણો લાલ કિલ્લો. ભાઈ લાલ કિલ્લો દેખાય એટલે બધા જ વિદ્યાર્થી મિત્રોને ધ્વજવંદનનો કાર્યક્રમ યાદ આવતો હશે. તો બેટા લાલ કિલ્લો ક્યાં આવે? તો દિલ્હી ખાતે આવે છે. તમામ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે આપણો લાલ કિલ્લો દિલ્હી ખાતે આવેલો છે. આ લાલ કિલ્લો કોણે બંધાવ્યો છે ભાઈ? તો કે મુઘલ વંશનું સામ્રાજ્ય છે, મુઘલ શાસક છે. આ મુઘલ શાસક છે તેનું નામ છે શાહજહાં. તો બધાને બેટા શાહજહાં યાદ આવશે ને એટલે તાજમહેલ યાદ આવશે. હા, એ જ આ વ્યક્તિ છે કે જેણે તાજમહેલ બંધાવ્યો છે. તો તમામ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે લાલ કિલ્લો દિલ્હી ખાતે આવેલો છે અને તેનું નિર્માણ છે મુઘલ બાદશાહ શાહજહાંએ કર્યું છે. કે સાહેબ હું કાલે જ કંપાસ લેવા ગયો હતો, બોલપેન લેવા ગયો હતો, બુક લેવા ગયો હતો, તો મેં સ્ટેશનરી વાળા ભાઈ છે ને એને 500ની નોટ આપી. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ કે આપણી 500ની નોટ છે તેમાં કયો કિલ્લો છે ભાઈ? તો યાદ રાખવાનું છે દિલ્હીનો લાલ કિલ્લો 500ની નોટમાં આવે છે. તો કેટલા રૂપિયાની નોટમાં છે? 500 રૂપિયાની નોટમાં લાલ કિલ્લો શોભી રહ્યો છે. આપણા બેટા સ્વાતંત્ર્ય પર્વ એટલે કે 15મી ઓગસ્ટ, પ્રજાસત્તાક દિન એટલે કે 26મી જાન્યુઆરી, આવા જે કાર્યક્રમ હોય, જો અત્યારે તમે બધાને દેખાય છે કે મોદી સાહેબ છે એ ધ્વજવંદન કરી રહ્યા છે. તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, આપણા જે રાષ્ટ્રીય કાર્યક્રમો કહેવાય, આપણા રાષ્ટ્રીય તહેવારો કહેવાય, તો ક્યાં બે યાદ રાખશી? 15મી ઓગસ્ટ
અને 26મી જાન્યુઆરી આ તહેવારો છે આપણે લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કરીને ઉજવીએ છીએ. તો સાહેબ કે આ ખાલી કિલ્લા ઉપર ધ્વજવંદન થતું હશે? ના વિદ્યાર્થી મિત્રો, તમારે ત્યાં ફરવા જવાનું છે ભાઈ. એકવાર તમે અંદર જાઓ તો નાના નાના કાચના ટુકડામાંથી બનાવેલ તે શીશ મહેલ જોવા લાયક છે. તો વિદ્યાર્થી યાદ રાખીએ આપણે કે કાચમાંથી બનાવેલો શીશ મહેલ પણ લાલ કિલ્લાની અંદર આવેલો છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું કે લાલ કિલ્લો ક્યાં શોભી રહ્યો છે? તો દિલ્હી ખાતે. તો મનમાં વિચાર આવે કે સાહેબ શાહજહાએ બાંધ્યો છે તો એનું નામ કેમ પોતાના ઉપરથી ન રાખ્યું? તો વાલા વિદ્યાર્થી યાદ રાખજો કે આ લાલ રંગના પથ્થરમાંથી બનેલો છે એટલે આને લાલ કિલ્લો કહેવાય છે. આપણો 500ની નોટ જોશો તો એમાં લાલ કિલ્લો દેખાશે. અંદર તમે જાશો તો કાચનો મહેલ દેખાશે જેને શીશ મહેલ કહેવાય છે. આપણી 15મી ઓગસ્ટ, આપણી 26મી જાન્યુઆરી આ લાલ કિલ્લા ખાતે આપણે ઉજવીએ છીએ. તો આપણે બધા પહેલા શું યાદ રાખશું કે આપણું સ્થાપત્ય લાલ કિલ્લો દિલ્હી ખાતે આવેલો છે. બધાને યાદ રહી ગયું. અને કોણે બાંધ્યો છે? તો મુઘલ બાદશાહ શાહજહાએ બાંધ્યો છે. અહીંથી આગળ વધીએ વિદ્યાર્થી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નવો કિલ્લો જોઈએ જેને કહેવાય છે આગ્રાનો કિલ્લો. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે યાદ રાખવાનું છે કે આગ્રાનો કિલ્લો ક્યાં આવેલો છે? તો આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે. આ કિલ્લો ક્યારે બન્યો હશે? તો કે 1565ની સાલમાં. તો યાદ રાખીએ બે આપણે લાલ કિલ્લા છે. એક કહેવાય છે દિલ્હીનો લાલ કિલ્લો અને બીજાને કહેવાય છે આગ્રાનો લાલ કિલ્લો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે આગ્રાનો લાલ કિલ્લો છે તે બંધાવનાર મુઘલ બાદશાહ અકબર હતા. ઠીક છે સાહેબ, મને દિલ્હી ભૂલાઈ ગયું. તો દિલ્હીના બાંધનાર શાહજહાં હતા, જ્યારે આગ્રાનો લાલ કિલ્લો બાંધનાર કોણ છે? મુઘલ બાદશાહ અકબર છે. તો બધાએ આપણે આગ્રા ફરવા જવાનું. પેલા તાજમહેલ જોઈ આવવાનો, પછી આપણે આગ્રામાં જવાનું લાલ કિલ્લો જોવા. એ લાલ કિલ્લો જોવા જશો તો તમને બે દરવાજા જોવા મળશે. એક મિત્રો આવો દરવાજો છે ને એને કહેવાય છે દિલ્હી દરવાજો. ત્યાંથી આગળ જાશો તો તમને બીજો દરવાજો જોવા મળશે જેને અમરસિંહ દરવાજો કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું કે આગ્રામાં કેટલા દરવાજા છે ભાઈ? બે. એક દિલ્હી દરવાજો, બીજો અમરસિંહ દરવાજો. મિત્રો એક સાહિત્યકાર થઈ ગયા જેનું નામ છે અબુલ ફઝલ. તેણે પોતાની રચના લખી, એમાં આ કિલ્લો છે ને બીજું નામ આપી દીધું. કેમ તમારા ફૈબા હોય એક નામ પાડે પછી ઘરવાળા બીજું નામ પાડે, એ જ રીતે આ કિલ્લાનું બીજું નામ શું? તો કે બાદલગઢ છે. તો આપણે બધા જ યાદ રાખીએ કે આગ્રાના કિલ્લાને બાદલગઢ કહેવાય છે. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? બાદલગઢ કહેવામાં આવે છે. નવો કિલ્લો એક જોઈએ આપણે તો કે ઝિંઝીનો કિલ્લો. નામ કેવું મસ્ત છે, બોલવાની મજા આવે. ઝિંઝીનો કિલ્લો. ઝિંઝીનો કિલ્લો છે આપણી અભેદ સુરક્ષા માટે વખણાય. આના જેવી સુરક્ષા થાય જ નહીં ભાઈ. કોઈ આ તોડી જ ન હગે, કોઈ અંદર જઈ જ ન શકે. આવો ઝિંઝીનો કિલ્લો તમિલનાડુ રાજ્યમાં આવેલો છે. વિચાર આવે કે સાહેબ આ ઝિંઝીનો કિલ્લો કોણે બંધાવ્યો હશે? અને એક ફોટો પણ દેખાય છે. તો યાદ રાખીએ બેટા, એ ચોલ રાજા હતા. કેવા રાજા હતા? ચોલ વંશના રાજા. એ ચોલ વંશના રાજાઓએ આ ઝિંઝીનો કિલ્લો બાંધ્યો છે. તો એ પણ વિચાર સાહેબ ચોલ વંશનું સામ્રાજ્ય ક્યાં હતું? મને ગુજરાતનું આવડે છે કે સોલંકી વંશ. તો તમિલનાડુ રાજ્યમાં ચોલ રાજાઓ થઈ ગયા. એણે આ ઝિંઝીનો કિલ્લો બાંધ્યો છે. આપણા બધા જ ઓળખતા હોય છત્રપતિ શિવાજી મહારાજ. અભેદ સુરક્ષા હોવા છતાં આ ઝિંઝીનો કિલ્લો પોતે જીતી આવ્યા હતા. તો મિત્રો વિચાર કરજો કે રોજી ઘોડી ઉપર ચડેલા આપણા છત્રપતિ શિવાજી મહારાજ છે, તેણે આ ઝિંઝીનો કિલ્લો પણ જીત્યો હતો.
આ ચોલ રાજાઓએ એટલી સુરક્ષાવાળો બંધાવ્યો હતો તો કોઈ એને તોડી નહોતા શકતા. તો એ ચોલ રાજાનું સામ્રાજ્ય જીંજીનો કિલ્લો છે, તમિલનાડુ રાજ્યમાં આવેલો છે. અભેદ સુરક્ષાને કારણે તેને ઉપનામ મળ્યું છે, તેને કહેવાય છે પૂર્વનો ટ્રોય. શું કહેવાય છે? પૂર્વનો ટ્રોય તરીકે ઓળખવામાં આવે છે. તો બધા જ યાદ રાખીએ, દિલ્હીનો કિલ્લો દિલ્હી ખાતે, આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશમાં અને જીંજી તમિલનાડુ રાજ્યમાં છે. જોઈએ ફોર્ટ વિલિયમ કે સાહેબ અંગ્રેજી નામ. હા વિદ્યાર્થી મિત્રો, ફોર્ટ એટલે કિલ્લો થાય, તો આ કિલ્લાનું નામ શું છે? વિલિયમનો કિલ્લો. આ ફોર્ટ વિલિયમ છે કોલકાતા પશ્ચિમ બંગાળ ખાતે આવે છે. બધા જ મારી સાથે બોલી જાઓ ભાઈ, ક્યાં આવે છે? કોલકાતા પશ્ચિમ બંગાળ. આ ફોર્ટ વિલિયમ મિત્રો જોઈ રહ્યા છો તે ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો તમને યાદ આવશે બાળકો કે સાહેબ આપણા ઉપર શાસન કર્યું હતું એ જ અંગ્રેજો. હા, આ એ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યું હતું. કોલકાતામાં આ કિલ્લો હુગલી નદીના કિનારે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કઈ નદી અહીંયા આવે છે? હુગલી નદી. આપણું કોલકાતા ક્યાં આવે છે? પશ્ચિમ બંગાળમાં. આ કોણે બાંધ્યું છે ભાઈ? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. તો બાળકો યાદ રાખવાનું છે કે અંગ્રેજો આવ્યા અને કિલ્લો બનાવ્યો, તો કે હા. ક્યાં બંધાવ્યો હતો? તો કે પશ્ચિમ બંગાળમાં. એમાં ક્યાં? તો કે કોલકાતામાં. ને કઈ નદીના કિનારે? તો હુગલી નદીના કિનારે બંધાવ્યો છે. આ કિલ્લો છે ને એ મૂળ એના રાજા હતા સિરાજુદ્દૌલા. તેણે અંગ્રેજોને ભેટમાં આપ્યો, ભાઈ તમે અહીંયા કામકાજ કરી શકો, રહી શકો. તો આનું નામ છે બેટા સિરાજ ઉદ દૌલા. આ સિરાજુદ્દૌલા એવું કીધું કે અહીંયા તમે રહ્યો એનો વાંધો નથી, પણ હું કહું એમ કરવાનું. મારા અંતર્ગત તમારે રહેવાનું, બાંધછોડ કાંઈ ચાલશે નહીં. તમે જો આડા આવડા ચાલ્યા તો હું તમને કાઢી મેલીશ. તો મિત્રો અહીંયા એક વાર્તા જોડાયેલી છે, ચાલો તમને એક વાર્તા કહું. એવું કહેવાય છે કે આ જે વિજયદુર્ગ છે, આ જે ફોર્ટ વિલિયમ છે, તેને અત્યારે ભારત સરકારે એક ઉપનામ પણ આપ્યું છે, તેને કીધું છે વિજયદુર્ગ. શું વિદ્યાર્થી મિત્રો કીધું છે? વિજયદુર્ગ. અત્યારે આ ફોર્ટ વિલિયમને વિજયદુર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વાર્તા જાણીએ કે આ ફોર્ટ વિલિયમમાં કઈ વાર્તા જોડાયેલી છે. ખાસ અહીંયા એવું કહેવાય છે કે સિરાજુદ્દૌલા, આ ભાઈનું નામ શું છે ભાઈ? તો કે સિરાજ ઉદ દૌલા. એટલે એવું કહેવાય છે કે બંગાળના પોતે નવાબ હતા અને અંગ્રેજોને કીધું કે હું કહું એમ જ કરવાનું, અને અંગ્રેજો એ પ્રમાણે રહ્યા નહીં. અને જે કિલ્લો છે એમાં એક મસ્તની દિવાલ બાંધી લીધી અને સિરાજુદ્દ અકળાઈ ગયો કે શું કામ આવું કર્યું મારા પૂછ્યા વિના. ત્યાર પછી આ સિરાજુદ્દૌલાએ અંદર મિત્રો 146 અંગ્રેજો રહેતા હતા. આ બધા જ ને એક રૂમમાં બંધ કરી દીધા. બધા કે બચાવ બચાવ બચાવ. ને એક રૂમમાં બેટા 146. કોઈ અહીંયા અંગ્રેજ શ્વાસ ન લઈ શકે. આખી રાત એક રૂમમાં બંધ કરી દીધા અને સવારે બારણું ખોલે છે તો અંદરથી 123 અંગ્રેજો છે તે મૃત્યુ પામેલા હોય છે. આ જે ઘટના છે તેને ભારતના ઇતિહાસમાં કંડારવામાં આવી છે અને તેને કહેવામાં આવ્યું છે બ્લેક હોલ ઓફ કલકત્તા. આ એક આવી દુર્દશા થઈ કે એક રૂમમાં 146 અંગ્રેજો છે, પોતે શ્વાસ નથી લઈ શકતા અને 123 સવારે મૃત્યુ પામે છે. એ ઘટનાને શું કહેવામાં આવે છે? બ્લેક હોલ ઓફ કલકત્તા. કલકત્તાનો આ કાળો દિવસ છે. એક રૂમમાં 123 જણા મરી જાય છે. આગળ વાત કરીએ દૌલતાબાદનો કિલ્લો. સાહેબ દૌલત નામ આવ્યું, મજા આવી. દૌલત એટલે બધા પૈસા થાય. આ દૌલતાબાદનો કિલ્લો ક્યાં આવેલો છે? તો કે મહારાષ્ટ્રમાં આવેલો છે. તમે મિત્રો દૌલતાબાદનો કિલ્લો પણ જોઈ શકો છો. જો આપણે પહાડ ઉપર થોડો લાગે છે ને, તો આ દેવદુર્ગ છે ભાઈ. તો દૌલતાબાદનો કિલ્લો મહારાષ્ટ્રમાં આવેલો છે. આ કિલ્લો યાદવ વંશના રાજા ભીલમ દ્વારા બનાવવામાં આવ્યો.
શું નામ છે ભાઈ? ભીલમ નામનો રાજા છે. યાદવ વંશના રાજા ભીલમે બનાવ્યો અને આ કિલ્લાને નામ આપ્યું દેવગીરી. શું નામ આપ્યું? દેવગીરી. પણ ધીમે 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 કરતા કાળ બદલાતા જાય છે અને અહીંયા શાસન આવી ગયું મોહમ્મદ બિન તુગલક. આ કોણ છે? મોહમ્મદ બિન તુગલક છે. તેણે એની સમૃદ્ધિ જોઈ. ઓહો, આ તો બહુ પૈસાદાર નગર છે આખું, એટલે આને નામ આપ્યું દૌલતાબાદ અને પોતાની રાજધાની પણ બનાવી. તો યાદ રાખવાનું છે કે મોહમ્મદ બિન તુગલકે દેવગીરીના કિલ્લાને શું નામ આપ્યું છે? તો કે દૌલતાબાદનો કિલ્લો કીધો છે. દૌલતાબાદ એટલે શું થશે? સમૃદ્ધિનું નગર થશે. જે સોના છે, ઝવેરાત છે, પૈસા છે, આવું દૌલતાબાદ મહારાષ્ટ્રમાં આવે છે અને આ કિલ્લો ભીલમ નામના રાજાએ બંધાવ્યો હતો, જેને નામ આપ્યું હતું દેવગીરી, અને મોહમ્મદ બિન તુગલકે તેને કીધું દૌલતાબાદનો કિલ્લો. દૌલતાબાદથી બેટા હવે આગળ વધીએ છીએ. ખાસ કરીને દૌલતાબાદની અંદર જ શિવાજી મહારાજ ગયા હતા, સામે ઔરંગઝેબ દેખાય, બે વચ્ચેની લડાઈ છે, એનું અત્યારે પ્રતીક કયું છે? તો દૌલતાબાદનો કિલ્લો. દૌલતાબાદના કિલ્લામાં કોની લડાઈ થઈ હતી? તો ઔરંગઝેબ અને છત્રપતિ શિવાજી મહારાજની. આમ જ બેટા આગળ વધીએ તો આપણો કિલ્લો છે ગોલકોંડાનો કિલ્લો. આ ગોલકોંડાનો કિલ્લો આંધ્રપ્રદેશમાં આવે છે. ભારતના કયા રાજ્યમાં આવેલો છે? આંધ્રપ્રદેશ. એમાં ક્યાં? તો કે હૈદરાબાદ ખાતે આવેલો છે. ખાસ આ કિલ્લો છે તે કાકતીય વંશના રાજાએ બંધાવ્યો હતો. તો સાહેબ કે આવું અઘરું નામ પાકું ન થાય, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો. જ્યારે છે ને બેટા ગુજરાત આવે તો કેમ સોલંકી રાજા હોય, પછી ભોજ રાજા આવે તો મધ્યપ્રદેશ હોય, એમ આંધ્રપ્રદેશના રાજા છે તેને કાકતીય રાજા કહેવાતા. આ કાકતીય રાજાએ કયો કિલ્લો બાંધ્યો છે? ગોલકોંડાનો કિલ્લો. કયા રાજ્યમાં આવે છે? તો કે આંધ્રપ્રદેશમાં. એમાં ક્યાં આવે છે? તો કે હૈદરાબાદમાં. ને આ કિલ્લાને કહેવાય છે દક્ષિણ ભારતનું અનમોલ રત્ન કહેવાય છે. કે દક્ષિણ ભારતનું રત્ન કોને કહેવામાં આવે છે? ગોલકોંડાનો કિલ્લો જે હૈદરાબાદ ખાતે આવેલો છે તેને દક્ષિણ ભારતનો રત્ન કહેવામાં આવે છે. કે સમયે તો હીર લખ્યું છે, એટલે હીર એટલે રત્ન થાય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં ભારતના બધા જ મહત્વના કિલ્લા કર્યા. દિલ્હીનો લાલ કિલ્લો, આગ્રાનો કિલ્લો, દૌલતાબાદનો કિલ્લો, ગોલકોંડાનો કિલ્લો, ઝિંઝીનો કિલ્લો, આ બધા જ કિલ્લા તમારે યાદ રાખવાના છે અને ભવિષ્યમાં જે જે પરીક્ષાઓની આવશે તેમાં કિલ્લા પૂછાઈ શકે એવા છે. આવતા લેક્ચરમાં આવા જ કંઈક ટોપિક સાથે મળશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.